સાથે મોકલી આપી. જુઓ, ઈશ્વરને કરવું બધી વ્યવસ્થા ન કરી દીધી. લાખાજી પોતાના નિવાસ સ્થાન મારવાડ દેશની યાત્રા કરવા નીકળ્યા અને તેમની પ્રતિજ્ઞા હતી કે હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા રહીને લગભગ 700 કોષ દૂર શ્રી જગન્નાથપુરી જઈને પ્રભુના દર્શન કરીશ. અને પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તેમણે સાષ્ટાંગ દંડવત કરતા કરતા શ્રી જગન્નાથની સમીપ પહોંચ્યા અને પ્રેમ પારખું પ્રભુએ તેમને લઈ આવવા માટે પંડાઓ સાથે પાલખી મોકલી. પરંતુ લાખાજીએ હાથ જોડીને તેમણે કહ્યું કે મહારાજ, હું ભલા પાલખી પર બેસીને કઈ રીતે આવી શકું? આ તો સેવા અપરાધ છે. હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતો જઈને શ્રી જગન્નાથજીના દર્શન કરીશ. આ મારી પ્રતિજ્ઞા છે અને તેમનું પાલન કરીશ. પંડાઓ બોલ્યા, ભગવાનને બહુ પ્રેમથી ભાવપૂર્વક આજ્ઞા આપી છે, તેથી તેમનું પાલન કરો. છતાં લાખાજી ન માન્યા. ત્યારે પંડાઓએ કહ્યું કે પ્રભુએ આજ્ઞા કરી છે કે તમે મારા માટે જે ભક્તોના નામની સુમિરણી બનાવીને લાવ્યા છો તે શીઘ્ર આવીને હવે પહેરાવી જો. આ સાંભળીને લાખાજીને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે ખરેખર પાલખી પર બેસીને જવાની આજ્ઞા આપી છે. એની સિવાય વસ્તુની કોઈને ખબર નહોતી. લાખાજી સિવાય જે ભક્તોને નામની સુમિરણી બનાવીને લાવ્યા હતા એ એક જ જાણતા હતા. એટલે ફાઇનલ થઈ ગયું, પરમાત્માએ આદેશ આપ્યો. આજે એવા કોઈ ભક્તો હોય જગન્નાથપુરીમાં, દ્વારિકામાં જાય તો આજે ઈશ્વર એને એવા સ્વપ્ન દ્વારા યા તો પંડાઓ દ્વારા, પંડા એટલે પૂંજારી, એના દ્વારા મોકલે છે. આજે એ મૂર્તિ બધી બોલે છે સાહેબ, આપણને એમ છે નથી બોલતી. આ જય બોલે છે. આજે એના લાખો કરોડોની મેદની હતી. આજ જે સભા ત્યાં જે યાત્રા શરૂ હતી એમાં આપણે મહાત્મા અહીંયા આવ્યા હતા, ઓલા દુર્બાદલજી મહારાજ, અહીંયા હાલ હતા, પુરીમાં હતા, યાત્રામાં હતા. મેં કોલ કરેલો આજે જ તે. હું કેવું કે વાત પૂછોમાં અહીંયા વાતે નથી થાય, એમને અંદર જવાય એમ નથી. એટલી બધી ટ્રાફિક, લાખોની મેદની. અને સવારમાં જેણે જોયું છે એને ખ્યાલ હશે, આજે ભગવાન જયારે બહાર નીકળ્યા, જગન્નાથ ભગવાન, સુભદ્રા બલદેવજી તો બહાર નીકળી ગયા હતા. 10, 10:30 ના ટાઈમે બહુ મોડા નીકળે ભગવાન ત્યાંથી, તો 11 વાગ્યાના ટાઈમે બહાર નીકળ્યા હતા. એ ટાઈમે જયારે મંદિરમાંથી બહાર નીકળીને અને રથમાં બેસે છે જગન્નાથ ભગવાન કૃષ્ણ પરમાત્મા, ત્યારે ઉપર વરસાદ શરૂ થઈ જાય છે. જોઈ લેજો, આજમાઈ. કાયમ માટેની પ્રથા છે. જ્યારે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા હોય અને એક પણ વાદળું ન હોય, પરમાત્મા જયારે બહાર મંદિરમાંથી નીકળે, ગમે ત્યાંથી વાદળી આવીને વરવવું પડે, બાકી વાત છે. આજે ત્યાં અને આજે તમારે ત્યાં કોઈ પણ જઈને જોઈ આવવાનું કે એનો ધ્વજ છે, કદાચ આમનો પવન હોય ને તો એ આમ ફડાકા મારતો હોય છે. પવન આમ જતો હોય છે, એનો ધ્વજ સામે ફડાકા મારતો હોય છે. હામી 2 મંદિર છે, એકનો ધ્વજ આમ હાલતો, એકનો ધ્વજ આમ હાલતો હોય. જગન્નાથ ભગવાનનો મંદિર છે ને, એનો ધ્વજ પવનની વિરુદ્ધ દિશામાં હાલે. આજે એ મંદિર માથે કોઈ પ્લેન નો હાલે, કોઈ પક્ષી નો હાલે, એને પડછાયો ન પડે. માથે ચક્ર છે, જગન્નાથ ભગવાનના મંદિરની માથે ચક્ર છે. ગમે એ બાજુથી જોવાનું તમારે સામું તમને લાગે. આજ આ બધા પ્રમાણો છે. સમુદ્રને કાંઠે મંદિર છે, આપણે સોમનાથજી છે એમ જ છે, પણ મંદિરની અંદર ગેટમાં પગ મૂકી ગયો અંદર એટલે તમને એક પણ સમુદ્રના ઘોરનો અવાજ ન આવે. બહાર પગ મૂકો એટલે સમુદ્ર ઘૂઘવાટા કરતો હોય. આનાથી મોટા પ્રમાણો શું જોઈએ? અને કળિયુગમાં મોટામાં મોટું તીર્થક્ષેત્ર કીધું છે. કેમ યુગે યુગે બધા તીર્થક્ષેત્રનો વારો છે. સતયુગમાં તાકે બદ્રીનારાયણ, ત્રેતામાં તાકે રામેશ્વરમ શ્રીરંગમ, પછી ત્યાંથી તમે દ્વાપરમાં આવી આવો તો કે દ્વારિકાપુરી, અને કળિયુગમાં તો કે જગન્નાથપુરી. પ્રમાણિત ધામો છે. અત્યારે તમે જગન્નાથપુરીની એકની યાત્રા કરી લો એટલે ચારે ધામની યાત્રા માન્ય ગણાય. ચારે ધામ તમે ન જઈ શકો તો. અને મૂર્તિ પાછી દારૂ બ્રહ્મની છે, લાકડાની મૂર્તિ છે. ભગવાનની મૂર્તિ લાકડાની છે, દારૂ બ્રહ્મની. રામચરિત માનસ જયારે રચાણું ને ત્યારે આવું હતું નહીં. જયારે રામાયણ લખાણી તુલસીદાસજી મહારાજે લખેલી છે, એમાં એક સોપાઈ છે, નહીં બીનું કાના, નહીં કાન બીના, કે નહીં બીનું કાના, કાન વગરનો સુને. એને આખી જે સોપાઈ આપી જગન્નાથ ભગવાનને આપી છે કે કાન વગરના સુને, પગ વગરના હાલે અને હાથ વગરના હાથ લંબાવે. એવી એક સોપાઈ આપેલી છે તુલસીદાસજી મહારાજે. તમે જગન્નાથ ભગવાનની મૂર્તિ જોવો તો હાથે નથી, નાના નાના હાથ છે, એને પંજા નથી, પગ નથી, મૂર્તિ અધૂરી રહી ગયેલી છે, અને કાન નથી મોઢું હરખું. હા, જગન્નાથ ભગવાનની મૂર્તિ કઈ અલગ આપણને લાગે કે આવી મૂર્તિ કેમ. જયારે રામાયણની રચના થઈ ત્યારે જગન્નાથ ભગવાન નહોતા. એ પહેલા ને લખાઈ ગયેલું છે કે આવું આવું બધું છે, આવો ભગવાન એક છે. અને આજે ત્યાં કોઈ પણ જાય છે, આજે એનો ભાવથી કોઈ પણ માણસ જગન્નાથપુરી સુધી જાય છે તો આજે પરમાત્માને દર્શન આપે છે. 100%ની વાત છે. આ સાંભળીને લાખાજીને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો અને ખરેખર પાલખી મારા માટે બેસીને જવાની આજ્ઞા આપી છે. લાખાજી ભગવાનના અનુપમ ભક્ત વાત્સલ્યનું સ્મરણ કરીને પ્રભુની પ્રસન્નતાથી પાલખી પર બેસતા બોલ્યા, હવે હું જાણી ગયો
કે શ્રી જગન્નાથજી મારા માટે પાલખી મોકલીને મારો મહિમા વધારવા ઈચ્છે છે. શ્રી જગન્નાથજીના મંદિરમાં પહોંચીને પ્રભુની મનોહર ઝાંખીના દર્શન કરીને લાખાજીએ પોતાના તનમન અને પ્રાણોને ન્યોછાવર કરી દીધા. શ્રી લાખાજીની એક કન્યા ગંગાબાઈ હતી, તે વિવાહ યોગ્ય થઈ ગઈ હતી, પરંતુ લાખાજી તેના લગ્ન કરતા ન હતા. તેઓ મનમાં વિચારતા હતા કે મારી પાસે જે કાંઈ ધન છે અથવા આવે છે તે બધું ભગવાન અને ભક્તોનું છે, તેમની સેવા માટે છે. તે ધનને કન્યાના લગ્નમાં કઈ રીતે વાપરવું? શ્રી જગન્નાથજીએ લાખાજીને કહ્યું કે તમે પોતાની કન્યાના લગ્ન કરવા માટે મારી પાસેથી ધન લઈ લો અને તેના વિવાહ કરી દો. જુઓ, એમને એમ નથી કહેવાતું યોગક્ષેમ વહામ્યહમ, કે હું તમારા યોગક્ષેમનું વહન કરું. પરમાત્માને પોતાની વ્યવસ્થા કરવી પડે. ભલા માણસ, તમે એના થઈ જાઓ, તમારી બધી વ્યવસ્થા એ સંભાળી લે. બસ તમારે જ ખાલી હાલવાનું છે, રામ 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 સીતારામ સીતારામ કરતા હાલ્યું જવાનું છે. બાકી તમારી બધી વ્યવસ્થા એ સંભાળવા તૈયાર બેઠો. નરસિંહ મહેતાને ક્યાં ક્યાં જવું પડ્યું દાડીએ? 52 વાર નહોતો કરી ગયો. આપણે ન કરીએ કેવા કામ કરી ગયો તો? કરોડપતિ માણસની દીકરીનું મામેરું એવું ન થાય આજના સમયમાં, એવું પરમાત્મા નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું કરી ગયું. ખાલી આપણે તો એટલું જ કરવાનું કે હાલ્યું જવાનું છે એના ભરોસે. મારતોય તું અને તારતોય તું. તેઓ પોતાને ઘેર ચાલ્યા ગયા પ્રભુ પાસે વિદાય માંગવા. એ સંકોચના કારણે ન ગયા કે પ્રભુ કંઈક આપશે. જ્યારે પૂરી છોડ્યું ત્યારે તેઓ પ્રભુના વિરહમાં વ્યાપ્ત થઈ ગયા અને વ્યાકુળતા વચ્ચે આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. તે જ ક્ષણે શ્રી જગન્નાથજીએ પોતાના એક ભક્ત રાજાને સ્વપ્નમાં ધન આપવાની આજ્ઞા કરીને રાજાએ રસ્તામાં ચોકીદાર બેસાડી દીધા. અને શ્રી લાખાજી આવ્યા ત્યારે તેમણે પ્રાર્થના કરીને કહ્યું કે સ્વપ્નમાં મને આદેશ થયો છે, તેથી હવે આપ વધારે હઠ ન કરો, ધન લઈ લો. આમ કહીને તેણે હુંડી લખી આપી. લાખાજીએ તે લઈ લીધી. આ પ્રમાણે લાખાજી 1000 રૂપિયાની હુંડી લઈને પોતાના ઘરે આવ્યા અને તેમણે તેમાંથી માત્ર 100 રૂપિયા કન્યાના વિવાહ માટે ખર્ચ કર્યા. એ દિના 1000 રૂપિયા એટલે આજના કરોડો રૂપિયા થતા હોય ને સાહેબ, એમાંથી 100 રૂપિયા ખાલી વાપર્યા. બાકીના રૂપિયા સંતોને નિમંત્રિત કરીને તેમને ભોજન કરાવ્યું અને તેમનો અનેક પ્રકારે સત્કાર કર્યો. ભક્ત આવો હોય છે, પાછો બધું વાપરી નાખવું એવું ન હોય છે. સદગુરુદેવ